ઉનાળાની ઋતુ આવી ગઈ છે। સામાન્ય રીતે આવું ગરમ હવામાન કોઈને ગમતું નથી, પણ સર્જન ચક્ર ચાલુ રહે છે। બદલાતું હવામાન એ એક આવશ્યક ક્રમ છે જેને ટાળવું લગભગ અશક્ય છે। આ પ્રખર તડકામાં વારંવાર તરસ લાગવી સ્વાભાવિક છે। આપણે માણસો છીએ, આપણને ગરમી લાગે તો પણ અને તરસ લાગે તો પણ કહી શકીએ છીએ, પરંતુ આવા હવામાનમાં તે ગરીબ અવાજ વિનાના પક્ષીઓ માટે તે ખૂબ જ ભારે બની જાય છે। ઘણા પક્ષીઓ ગરમી અને તરસને કારણે મૃત્યુ પામે છે। ઉનાળાની ઋતુમાં પક્ષીઓ માટે ખોરાક અને પાણી ઘરની બહાર, ધાબા પર કે બાલ્કનીમાં રાખવું જોઈએ, જેથી તે લાચાર પક્ષીઓને પણ ખોરાક અને પાણી મળી રહે। પરંતુ શું તમે જાણો છો કે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર પક્ષીઓને ખવડાવવા અને પાણી આપવાના ઘણા ફાયદા છે? પણ વાંચો વ્રત ત્યોહાર લિસ્ટ। આજથી 3 જૂન સુધી આ મોટા ઉપવાસ તહેવારો ઉજવાશે। જુઓ સંપૂર્ણ યાદી। જન્માક્ષરના 7 દોષ। જ્યોતિષશાસ્ત્ર કહે છે કે પક્ષીઓને અનાજ અને પાણી ખવડાવવાથી તમારી કુંડળીમાં 7 પ્રકારના દોષ દૂર થાય છે। સાથે જ વાસ્તુશાસ્ત્ર અનુસાર આ એક એવો ઉપાય છે જે તમારા જીવનની ઘણી પરેશાનીઓને દૂર કરી શકે છે। સારા સ્વાસ્થ્યની પ્રાપ્તિ। પક્ષીઓને અનાજ અને પાણી ખવડાવવાનો પહેલો અને સૌથી મોટો ફાયદો એ છે કે તમને અને તમારા પરિવારને સારું સ્વાસ્થ્ય મળે છે। સમૃદ્ધિ। જ્યારે તમે પક્ષીઓને ખવડાવો અને પાણી આપો છો, ત્યારે તે બ્રહ્માંડને સંદેશ મોકલે છે કે તમે સમૃદ્ધ છો અને અન્યને આપવા માટે તૈયાર છો। તેનાથી તમારા ઘરની સમૃદ્ધિ વધે છે। એક બાળક હોવું જેઓ નિયમિતપણે પક્ષીઓને પાણી આપે છે, તેઓને ટૂંક સમયમાં બાળકો થશે। તેથી નિઃસંતાન યુગલોને પક્ષીઓ માટે અનાજ અને પાણી રાખવાની સલાહ આપવામાં આવે છે। નવું ઘર। જો તમે નિયમો મુજબ પક્ષીઓ માટે પાણીનો ક્રેટ રાખો છો તો તમને નવું ઘર પણ મળે છે। અથવા જો તમે નવું મકાન ખરીદ્યા પછી પણ તેમાં રહેવા માટે સક્ષમ નથી, તો તમારી આ સમસ્યા પણ દૂર થઈ શકે છે। કાનૂની વિવાદ। જો તમે કોઈ કાયદાકીય મુશ્કેલીમાં ફસાયેલા હોવ તો તમને માટીના વાસણમાં પક્ષીઓને પાણી અને ખોરાક આપવાની સલાહ આપવામાં આવે છે। આમ કરવાથી તમે આ બધા વિવાદોમાંથી મુક્તિ મેળવી શકો છો। માતાપિતા સાથે સમાધાન। જે લોકો તેમના માતાપિતા સાથે થોડો મતભેદ કરતા હોય તેઓએ પક્ષીઓ માટે અનાજ અને પાણી પણ રાખવું જોઈએ। આમ કરવાથી તમારા બંને વચ્ચેની સમસ્યા દૂર થઈ શકે છે।